जय सिया राम, जय सिया राम, जय सिया राम। अयोध्या की पावन धरा पर सरयू तट पर गुप्तार घाट में आप हैं, आप देख रहे हैं यह दिव्य और भव्य गुप्तार घाट के नज़ारे देख रहे हैं। प्राप्ति थशे पण આપણે વસ્તુથી કઈ આત્માના કલ્યાણ થાય નહીં। આપણે આત્માના કલ્યાણ કેમાંથી થાય? ભગવાનને પરમાત્માને ભજનથી થાય। હવે ભજન કિએ બિના નહીં છૂટકારા। બેહી જાઓ ત્યાં એક તો પાછળ આવું પછી આગળ આવવાનું કરો, આગળ પાણી છે, ડૂબી જાઓ। બેહી જાઓ હજી વાર છે જવાની। એમ હોઈ જવાતું હોય છે કે મારે હોઈ જવું છે। હા, એટલે આ જીવન સુધારવા માટે પરમાત્માના ભજન કરવું બહુ જરૂરી છે। આપણે 33 કોટી દેવી દેવતાઓ છે। દરેક માણસ કોક ના કોક દેવી દેવતાઓના સાધનાને આરાધના કરતા હોય છે। દરેક માણસ પોતાના ઈષ્ટને ખૂબ જ માનતા હોય છે। એટલે આપણા સૌ બધાના ઈષ્ટ એવા આરાધ્ય પરમાત્મા રામ ભગવાન જે મર્યાદા પુરુષોત્તમ છે, એવા મર્યાદા પુરુષોત્તમની નગરીની અંદર આપણે અહીંયા બેઠા છીએ। અને મર્યાદા પુરુષોત્તમની નગરીમાં જ્યારે બેઠા હોય ને ત્યારે આપણે સ્વર્ગ લોકમાં બેઠા છીએ એવું આપણને અનુભૂતિ થવું જોઈએ। અને અનુભૂતિ ક્યારે થશે? જ્યારે તમારી અંદર કંઈક શાંતિ હોય છે તો થશે, બાકી શાંતિ નહીં હોય છે તો કાંઈ નહીં થાય। જેટલી શાંતિ એટલી સફળતા। એટલે શાંતિથી આપણે જે કંઈક આગળ અહીંયાથી તમને વોર્નિંગ, તમને સૂચના દેવામાં આવે ને ત્યારે તમારે બધાને કહેવાનું છે। તમને બધાને બતાવી દો, અયોધ્યાની અંદરથી ગંગાજળ લઈને જવાનું થતું નથી। કારણ કે આપણા ભારત દેશની અંદરના દરેક ગંગા, દરેક જમનામાંથી શકાય, પણ અયોધ્યામાંથી સરયુના પાણી ભરી શકાતું નથી। કારણ કે સરયુ માના પાણી તમે લઈને જાઓ તો 6 મહિનામાં મેળ ઉડી જાય, ક્યાંય રહેતા નથી। એટલે અહીંયાથી તમે આચમન કરજો, તમે સ્નાન કરજો, તમે અહીંયા પીજો, પણ ઘેરે લઈ જાઓ। રામજી છે, રામ ભગવાનના મંદિર બની ગયા 500 વર્ષ સુધી તક સંઘર્ષ કર્યા પછી। અને જ્યારે રામ મંદિર બની ગયા ને ત્યારે જો અહીંયા જેટલા પણ બધા નાવ વાળાઓ છે બધાને અંદર ઉત્સાહ અને તેજ આવી ગયા। કારણ કે આખા વિશ્વમાંથી લોકો અહીંયા આવે છે અને ગર્વ મહેસૂસ કરે છે કે અમારા રામ મંદિર બની ગયા છે। અને જ્યારે રામ મંદિર બન્યા હોય ને ત્યારે ગર્વથી બધા અહીંયા આવીને જય શ્રી રામ કહેતા હોય છે। તમને બધાને ખબર છે ને? તો આપણે જોરથી બોલજો, શ્યામ રામચંદ્ર ભગવાન કે પવન સુત હનુમાનજી મહારાજ કે જય। મા સરયુ, जय जय श्री राम, जय जय श्री राम, श्याम रामचंद्र भगवान की। आरती शुरू होने वाली है, फिर टाइम नहीं है। बोले हाकर पकड़े डुबकी मारवी पड़े। जो हाकर मूकी दो ने तो मारमू तेमू ज भागमां आवे। એટલે છોકરો ઊંડા પાણીમાં તો આપણે અહીંયા આવી બેસી અને શરીરની આપણે પ્રાર્થના કરી શકીએ। અને એમાં અષાઢી બીજનો દિવસ, આજનો દિવસ તો તમે જુઓ અને આપજો શરીર માતાજી હસતા હસતા જાય આપણી સામે। એટલે જે મનમાં હોય સંકલ્પ તમારો પરિવાર સાથે બધાને આવવાનો, પરિવાર સાથે સંકલ્પ અહીંયા માતાજી પાસે